આજરોજ અમે બધા વેપારી મિત્રો અહીં ચેમ્બરની ઓફિસે આવ્યા હતા, પણ અંદર આવ્યા અને સીડીના પગથિયા ચડ્યા તો ખબર પડી કે અહીં તો તાળા છે, તાળા માર્યા છે, અલીગઢી તાળા કહેવાય ને. કેમ કે અમને બધા વેપારીઓને મેસેજ મળ્યા કે એ લોકોએ મેમ્બર બનાવ્યા છે 19, 20, 21 ને 22 આ 4 તારીખમાં ચેક પણ ક્લિયર થયા છે. 1000 રૂપિયા એન્ટ્રી ફી અને 2500 રૂપિયા આજીવન ફી. તો એ લોકોએ લાગતા વળગતાઓને મેમ્બર બનાવ્યા છે. તો મારી પાસે અત્યારે ઓછામાં ઓછા 100 જેટલા છે વેપારીઓ બધા આવ્યા છે. તો આનું શું એની નથી અમને કંઈ લેખિતમાં જાણ કરી છે કે નથી અમને કંઈ રિજેક્ટની માહિતી આપી છે. તો શું અમને મેમ્બર બનાવવાના છે કે નહીં? તો અત્યારના જે પણ ત્યાં કારોબારી સભ્યો છે કે જે તે એ લોકોને અમને જાણ કરે તો અમે પણ ફી દેવા અમે બધા ચેક પણ સાથે લઈને આવ્યા છે. ધારાધોરણ મુજબ અમે ફી પણ દેવા તૈયાર છે. તો વેપારી મિત્રોને હેરાન શું કામ કરે છે? અત્યારે એમ કહે છે કે અમારી પાસે કંઈ ઓલી નથી, આપણે ઓથોરેટ નથી. તો હું તમને કહું કે બિરલાઓલ ભાડે આપે છે તો એનો ચેક લેવા આવે છે, ચેક તો તમે સ્વીકારી લ્યો છો, તો એને કેમ તમે ના નથી પાડતા? ઓથોરિટી ન હોય તો બધાને લાગુ પડે ને ઓથોરિટી. તમે ચેરિટી કમિશનરમાં પણ જાશું, કેમ કે આમાં તો એવું છે વાલા દવલાની નીતિ છે. તો શું એમને બીક છે કે આ બધાને મેમ્બર બનાવશું તો અમને પ્રમુખ તરીકે નહીં ચૂંટે? એવી પણ બીક હોઈ શકે ને, તો જ આપણે સગાવાલા અથવા વાલા દવલાની નીતિ અપનાવીને મેમ્બર બનાવ્યા હોય. નહીતર તો આ બધા વેપારી જ છે, અમે વેપારી મિત્રો જ છે, તો અમને શું કામ નથી બનાવ્યા? એનું કારણ તો એ લોકોને આપવું જ પડશે. અમે તો લેખિતમાં માગશું, અમે ચેરિટી કમિશનરમાં પણ જાશું કે તો તમારો જે કોર્ટનો હુકમનો જો અનાદર કર્યો આ લોકોએ તો એની પર કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ થવું જોઈએ ને. નહીતર તો કાયદાની કે કોર્ટની કે ચેરિટી કમિશનરની કાંઈ વેલ્યુ જ નહીં ને. તો અમારી વેપારીઓને તો એ જ છે કે જિગ્નેશભાઈ હોય, નલિનભાઈ હોય કે XYZ કોઈ પણ પ્રમુખ પદે હોય, આજે એ છે, કાલે કદાચ ન પણ હોય, તો આમાં વેપારી મિત્રોને નવા મેમ્બર બનાવી અને સ્ટ્રેન્થ વધારે. કેમ કે અત્યારે પોરબંદર મહાનગરપાલિકા પર થઈ ગયું છે, તો આવતા વર્ષોમાં આની સ્ટ્રેન્થ 543 છે, તો એમાંથી 1000 પણ કરી શકે ને. અત્યારે આજ 500 થી 600 મેમ્બર બનવા માટે તૈયાર છે. તો મારી આ લોકોને નમ્ર અરજ છે કે નવા વેપારી મિત્રો અમને બધાને મેમ્બર બનાવે અને અમને સહયોગ આપે. મુદ્દે તો હવે અત્યારના જે ઓથોરાઇઝ પર્સન છે, નલિનભાઈ હોય કે જિગ્નેશભાઈ, આપણે એમ નલિનભાઈ એમ કહે છે કે અમે અહીંના કોઈ ઓથોરાઇઝ નથી. તો કાલ સવારે કંઈક પણ અહીંયા આગ કે લાગે તો એના જવાબદાર કોણ? તો આ વસ્તુ પણ તમે બધા નોટ કરજો. કેમ કે બાટલા પણ જોયો આપણે કે એક્સપાયર થઈ ગયેલી છે. તો કોઈ આવો અનિચ્છા બનાવ ન બને. આપણે તો એવું ઈચ્છીએ કે ન બને, પણ બને તો આનો જવાબદાર કોણ એ પણ તમે પૂછી શકો છો.